સુરતના હજીરા કાંઠા વિસ્તારમાં સરકારી જમીન ફાળવણીના મુદ્દે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। તાલુકા પંચાયત સદસ્ય દીપક પટેલની આગેવાનીમાં કલેક્ટરને આવેદનપત્ર પાઠવી જમીન ફાળવણીનો ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો। સુરતના હજીરા કાંઠા વિસ્તારમાં સરકારી જમીન ફાળવણીના મુદ્દે સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો છે। તાલુકા પંચાયત સદસ્ય દીપક પટેલની આગેવાનીમાં કલેક્ટરને આવેદનપત્ર આપી ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો। આક્ષેપ મુજબ રાજગીરી ગામની સર્વે નંબર 52ની અંદાજે 500 વીઘા સરકારી જમીન જીઆઈડીસીને ફાળવવામાં આવતા આસપાસના 4 ગામોના અસ્તિત્વ સામે ખતરો ઊભો થયો છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ દામકા ગામના સર્વે નંબર 508 અને 509ની જમીન ઉપર પશુપાલનની પ્રવૃત્તિ કરવામાં આવે છે। આ ઉપરાંત આ જમીન કંપનીઓને ફાળવવામાં આવશે તો વરસાદી પાણીના નિકાલ માટેની કુદરતી ખાડી રૂંધાઈ જશે અને પૂર જેવી સ્થિતિ સર્જાવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે, જેથી આ સમગ્ર ફાળવણી પ્રક્રિયા રદ કરવાની માંગ સાથે કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી। જી, મારું નામ દીપક પટેલ, તાલુકા પંચાયત સભ્ય શ્રી 84 અને પ્રમુખ શ્રી હજીરા કાંઠા મંડળી। કઈ જગ્યાએ વસ્તુની શું માંગ લઈને આજ રોજ આપણે સુરત જિલ્લા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા માટે આવ્યા છે। આવેદનપત્ર આપવાનું મુખ્ય કારણ હજીરા કાંઠા વિસ્તારમાં એએમએનએસ અને અડાણી જેવી મહાકાય કંપનીઓ દિવસે ને દિવસે હજીરા કાંઠા વિસ્તારની સરકારી તેમજ પ્રાઇવેટ કંપનીઓ પર મોટા પાયે કબજાઓ કરી રહી છે। ક્યાંક ને ક્યાંક સરકારને અંધારામાં રાખીને પણ આ કંપનીઓ સરકારી જમીનોને પણ હડપી રહી છે। એના વિરોધમાં અમે માનનીય કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ। કેવી રીતના કબજો કરવામાં આવે છે? હજીરા કાંઠા વિસ્તાર દરિયા કિનારાવાળો વિસ્તાર છે। આ વિસ્તાર સિયાજેટ વાળો વિસ્તાર પણ ઘણો મોટો છે। ખાસ કરીને દામકા ગામની 518 જે સરકારી પટ્ટર જમીન છે, એમાં 500 વીઘા જેટલી જમીન એએમએનએસ કંપનીને ફાળવવામાં આવી છે। એનો અમે સ્પષ્ટ વિરોધ કરવા માટે આવ્યા છીએ। આ એવી જમીન છે જે સીઆરઝેડ વનમાં આવે છે, જ્યાં સરકાર દ્વારા કોઈ પણ પ્રકારનું બાંધકામ કરી શકાય એમ નથી, છતાં પણ એમના દ્વારા ક્યાંક ને ક્યાંક સરકારશ્રીને અંધારામાં રાખીને આ જમીન પર કબજો કરવાના પ્રયત્ન કરી રહ્યા છે। એના વિરોધમાં અમે આવેદનપત્ર આપવામાં આવી રહ્યા છીએ। કલેક્ટર સાહેબશ્રીને હજુ અમારે મળવાનું બાકી છે। સાહેબને મળીને અમે સ્પષ્ટ જણાવવા માંગીએ છીએ કે સાહેબ, આ સીઆરઝેડનો વિસ્તાર છે, આ જમીન એવી જગ્યા છે, એવો પટ્ટો છે કે સાહેબ અમારા સીમના ખેડૂતો જે ખેતી કરી રહ્યા છે એમનું વરસાદી પાણી પણ આ જમીનમાંથી નીકળે છે। જો આ કંપનીને જમીન ફાળવવામાં આવશે તો જે 2006માં રેલ આવી હતી, આ રેલ બાદ શ્રીમતી સુગનાબેન ભટ્ટનો જે રિપોર્ટ અહેવાલ તૈયાર કરવા માટે એ રિપોર્ટમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું હતું કે આ તેના ખાડીના વિસ્તારમાં કોઈ પણ પ્રકારનું બાંધકામ કરવામાં ન આવે। જો બાંધકામ કરવામાં આવશે તો હજીરા નહીં પરંતુ આખા સુરત શહેરને જો રેલ આવી તો તકલીફ ઊભી થાય એમ છે। જો અમારી માંગ ન સંતોષાય તો અમે ગાંધી ચિટિયા માર્ગે તો આંદોલન કરીશું, પરંતુ અમે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી અમે લડતની તૈયારી રાખી છે। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।